છું। તો આજે ગ્રામર થી આપણે આની શરૂઆત કરીએ છીએ અને ગ્રામર થી શરૂઆત થઈ હોય તો ત્યાં વર્બ સેક્શન જે છે આપણો ત્યાંથી શરૂઆત કરીશું, જેમાં ટેન્સ આપણી પાસે અવેલેબલ હશે। ટેન્સ સાથે પ્રેઝન્ટ પાર્ટિસિપલ હશે, પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ વગેરેની આપણે ચર્ચા અહીંયા કરવાના છીએ, જેથી કરીને તમારું જે એક્ઝામ ઓરિએન્ટેડ જે વર્ક જે છે તે યોગ્ય રીતે થઈ શકે। તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ટેન્સ। હવે સામાન્ય બાબત જે છે કે આપણને ખબર છે કે જો ટેન્સની ચર્ચા કરતા હોઈએ તો વી નો અબાઉટ ઇટ, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે હાઉ મેની ટેન્સ, આપણી પાસે કેટલા ટેન્સ જે છે। તો વી હેવ 12 ટેન્સ, તો આપણી પાસે ટોટલ 12 ટેન્સ જે અવેલેબલ છે, કે 3 બેઝિક અને બીજા એના રિલેટેડ આપણી પાસે ટેન્સીસ અવેલેબલ છે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, past perfect tense, future perfect tense, present perfect continuous tense, past perfect continuous tense અને લાસ્ટ આપણી પાસે રહેશે future perfect continuous tense, કે જ્યાં આજે આપણે we are going to learn simple present tense. When we use this tense, કે આ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? ઓકે, ઇનિશિયલ શરૂઆતથી જ આપણે આનો શીખતા આવ્યા છીએ, છતાંય આપણે જે કંઈ શીખવાની શરૂઆત કરીશું તે બેઝિક થી અહીંયા અવેલેબલ હશે આપણી પાસે, અને બેઝિક થી શરૂઆત કરવાથી દરેક વિદ્યાર્થીઓને એ ન્યાય મળી શકે। તો ક્યાંક જો આપણે સિમ્પલ પ્રેઝન્ટ વિશે કંઈક ભૂલી ગયા હોય તો આજે ફરીથી આપણે એને રિમાઇન્ડ કરીએ છીએ, અને એક પણ અંદરનો ટોપિક એવો નહીં હોય કે જે આપણે નહીં ચલાવીએ। દરેક ટોપિકની હું ચર્ચા કરીશ। ઓકે, તમને એવું જ લાગશે કે મે બી આપણે ઇનિશિયલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી રહ્યા છીએ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો હું ઉપયોગ ક્યારે કરું? તો ઇનિશિયલ આપણે એ વાત કરીએ છીએ કે જ્યારે જે કંઈ ક્રિયાઓ નિયમિત બનતી હોય, ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, જે કંઈ ક્રિયાઓ ઓકે નિયમિત બનતી હોય, રોજિંદી બનતી હોય, તો તેવી ક્રિયાઓને આપણે સાદા વર્તમાન કાળમાં લખીશું એઝ ઇન ઇંગ્લિશ which action makes the regular, કે જે નિયમિત બને છે તેવી ક્રિયાઓને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા લખીએ છીએ। તો શરૂઆત કરવી હોય તો અહીંયા આપણે એ રીતે લખી શકીએ કે જે ક્રિયા રોજિંદી કે નિયમિત બનતી હોય તેને સાદા વર્તમાન કાળમાં વપરાય અથવા ઉપયોગ થાય છે। ગાઈઝ ધ્યાન અહીંયા આપવાનું છે
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણી પાસે એટલો જ મહત્વનો જે છે જેટલો જ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. કારણ કે આપણી પાસે વોઇસ હશે, ચેન્જ ધ ટેન્સ હશે આપણી પાસે, તો જો બંને ફકરા આપણને પૂછાઈ જાય તો આપણને 4 માર્ક્સ મળી શકે છે. અને વોઇસ જે હશે તે મોસ્ટલી બેઝિક ટેન્સ છે, એના રિલેટેડ એક હશે. 2 ફકરામાં 2 પેરેગ્રાફ હોય છે. એ 2 પેરેગ્રાફમાં આપણી પાસે એક વોઇસ કન્ફર્મ હશે. બીજો જે પેરેગ્રાફ જે છે એ ચેન્જ જેન્ડર હોઈ શકે, ચેન્જ ટેન્સ હોઈ શકે, અથવા જે કમ્પ્લીટ સેન્ટેન્સ આપણે જે શીખીશું, એડવર્બની જે ક્રિયાઓ શીખીશું એના રિલેટેડ હોઈ શકે છે. પરંતુ વોઇસ તો કન્ફર્મ હશે. તો એ વોઇસ કેવી રીતે યુઝ થાય છે, કેવી રીતે ચેન્જ થાય છે, કયા ટેન્સનો છે, એના માટે આપણને ટેન્સ આવડવો જરૂરી છે. ઓકે, એટલે આપણે શરૂઆત કરી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. તો હવે આપણી પાસે જે કઈ સેન્ટેન્સ હોય, ઓકે, તો એ સેન્ટેન્સ જે છે એ આપણને ખબર કેવી રીતે પડે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ હશે આપણી પાસે, ક્લાસમાં ઘણા સ્ટુડન્ટ હોય, પર્ટિક્યુલર એજ, દરેકને કોઈનું કોઈ નામ હોય છે. તો ધીસ વન ધ આઈડેન્ટિફિકેશન ઓફ હિમ, તો એ એની આઈડેન્ટિફિકેશન છે, એ એની ઓળખ છે. કે આપણે કહ્યું કે કેયુર, ચાલ મને આન્સર આપ, તો કેયુર જ્યારે હું બોલીશ તો કેયુર નામનો વિદ્યાર્થી એ આન્સર આપશે અને બધાને ખબર છે કે આનું નામ કેયુર છે. તો અહીંયા પણ આપણે આઈડેન્ટિફિકેશન કરવી, જ્યારે ઓળખ કરવી હોય કે વાક્યો કયા કાળનું છે, તો એના માટે આપણી પાસે ટેન્સ સજેસ્ટેડ વર્ડ્સ હોય છે, એટલે કે કાળ સૂચક શબ્દો. ઓકે, અહીંયા આપણે વાત કરી કે રોજિંદી ક્રિયાઓ કે નિયમિત ક્રિયાઓ, ઓકે, કે રોજબરોજની થતી ક્રિયાઓને સાદા વર્તમાન કાળમાં લખીએ છીએ. તો હું અહીંયા એવું કહીશ કે આપણે નિયમિત ક્રિયાઓની જો વાત કરતા હોઈએ તો સવારે વહેલા ઉઠીએ છીએ આપણે ને રાત્રે સૂઈ જઈએ છીએ, તે જે કઈ ક્રિયાઓ છે, સવારે વહેલા ઉઠવાની, બ્રશ કરવાની, સ્નાન કરવાની, બ્રેકફાસ્ટ લેવાનો, બપોરે આપણે લંચ લઈએ છીએ, ભણવાની જે કઈ ક્રિયા છે, ટીવી જોવાની ક્રિયા છે, રમવાની ક્રિયા છે, આ બધી જ રોજની ક્રિયાઓ થતી હોય છે. તો તેને હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખીશ. ઓકે, હવે જ્યારે હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે હું અહીંયા ચર્ચા કરતો હોઉં તો હું એ વાક્યને દર્શાવવું હોય તો હું વાક્ય આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. ધ્યાન આપજો, હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. તો દરરોજ ઉઠવાની ક્રિયા મારી છે, જે નિયમિત ક્રિયા છે, રોજિંદી ક્રિયા છે, તો હું તેને સાદા વર્તમાન કાળમાં લખીશ. ઓકે, અને દરરોજની વાત થતી હોય તો આપણે એના માટે વર્ડ્સ છે આપણી પાસે કે ડેલી અથવા એવરીડે. તો ડેલી કે એવરીડે છે તે આપણા સાદા વર્તમાન કાળ સૂચક શબ્દો થશે. એટલે જો વાક્યમાં આપણી પાસે ડેલી આવે છે, એવરીડે આવે છે, તો સમજવાનું કે આ વાક્ય જે છે તે સાદા વર્તમાન કાળનું છે. ઓકે ઓકે, ધેન એ રોજની ક્રિયાઓની વાત કરી. કેટલીક ક્રિયાઓ નિયમિત થતી હોય છે, રોજ નથી થતી. સમજો ફરીથી, નિયમિત થાય છે. નિયમિત થાય છે એટલે કે સોમવારે, બુધવારે અને શુક્રવારે, ઓકે, મારે ઇંગ્લિશનું લેક્ચર હોય છે. મંગળવારે નથી, ગુરુવારે નથી, શનિવારે નથી, રવિવારે નથી, પણ હા નિયમિત મંડે, ઓકે, વેનસડે અને ફ્રાઈડે. તો 3 દિવસ ઇંગ્લિશનું લેક્ચર હોય છે, તો એ નિયમિત લેક્ચર છે, રોજ નથી. પણ જે નિયમિત ક્રિયાઓ થતી હોય તો તેને પણ સાદા વર્તમાન કાળમાં લખીએ. તો અહીંયા આપણે લખવું હોય તો એક બીજો વર્ડ આપણી પાસે રેગ્યુલર આવે છે. ઓકે, ત્યાં સુધી આપણે ચર્ચા થઈ.
હવે અહીં એવરીડે ઉપર આવે છે, દરરોજની વાત કરતા હોઈએ છે, પણ સમજો કે સેટરડે જેવો આવશે એટલે મોસ્ટલી પીપલ્સ, ઓકે, મોસ્ટલી પીપલ ગો ટુ ધ હનુમાન ટેમ્પલ. એ હનુમાન ટેમ્પલે જાય છે. શા માટે? શનિવાર છે તો દર શનિવાર આવે છે હનુમાન ટેમ્પલ જશે. ઓકે, કેટલીક સ્કૂલો તમે જોઈ શકો છો કે શનિવાર આવે છે તો એ દિવસે એમની સ્કૂલ જો સવારની હશે તો દિવસ બપોરની થઈ હશે, અને બપોરની હશે તો ત્યાં મોર્નિંગ થઈ હશે, નૂન હશે તો મોર્નિંગ થઈ હશે. તો આપણે નિહાળીએ છીએ તો દરરોજ એમની સ્કૂલ સવારે જ હોય છે, પરંતુ સેટરડે આવે છે એટલે એમની સ્કૂલ જે છે નૂનની થઈ જાય. તો આપણે એવું કહીએ એવરી સેટરડે. તો એવરી સેટરડે ની વાત કરીએ એટલે એવું કહી શકીએ કે એવરી વર્ડ્સ આપણી પાસે અવેલેબલ હોય અને એવરી સાથે કોઈ બીજો વર્ડ્સ આપણી પાસે કંઈ આવે તો સમજવાનું તે પણ આપણી પાસે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એક્ઝામ્પલ, એવરી સેટરડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, every decade, every century, okay, every time, every second, every hour. તો every time જ્યાં પણ આપણી પાસે every છે અને એની સાથે કોઈ વર્ડ્સ આપણી પાસે આવે છે તો સમજવાનું કે આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. ઓકે, નાઉ તો એને લખવાનો પ્રયત્ન કરીએ આપણે અહીંયા. તો આ રીતે લખી શકીએ આપણે tense suggested words. ગાઈઝ, અહીંયા આપણે વોઇસ ની હજુ ચર્ચા કરતા નથી, ઓનલી બેઝિક ચર્ચા કરી રહ્યા છીએ આપણે. કાળસૂચક શબ્દની જ્યારે હું વાત કરતો હોઉં તો વાત કરી આપણે શરૂઆતમાં તો કે ડેલી, then every day, then every week. ઓકે, every સાથેના કોઈ પણ વર્ડ્સ, every time, કે બીજા આપણે લખતા નથી. બીજી વાત કરી છે આપણે રેગ્યુલર, નિયમિત. હવે કેટલીક ક્રિયાઓ અવારનવાર થતી હોય છે. એક્ઝામ્પલ, તમે ક્લાસમાં જોઈ શકશો કેટલાક જે સ્ટુડન્ટ અઠવાડિયામાં એક વખત તો હોમવર્ક નથી જ લાવતા. ઓકે, તો એ કેટલાક એટલે કોઈ ફિક્સ ડેટ હોતી નથી કે ફિક્સ એવો વાર હોતો નથી કે ભાઈ મંડે એવરી મંડે હોમવર્ક નહીં લાવે, એવું નથી હોતું. અઠવાડિયામાં એક વખત એવું હશે કે હોમવર્ક નહીં લાવે તો એનો આપણે કહીશું અવારનવાર. ઓકે, અવારનવાર કહીએ છીએ. તો અવારનવારની જ્યારે વાત થઈ તો એના માટે વર્ડ છે આપણી પાસે ઓફન. હું હંમેશા સ્કૂલમાં વહેલો આવું છું. હું હંમેશા વહેલા ઉઠું છું. તો જ્યારે હંમેશાની મેં વાત કરી હોય તો હું યુઝ કરીશ અહીંયા આપણી પાસે ઓલવેઝ. બીજા વર્ડ છે આપણી પાસે જનરલી, યુઝ્યુઅલી, વગેરે વગેરે વગેરે, એટસેટ્રા, ઇટીસી. ઓકે, આવા વર્ડ્સ આપણી પાસે અવેલેબલ અહીંયા છે. તો હવે સમજીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોને કહીએ? તો જે ક્રિયા રોજિંદી બનતી હોય કે નિયમિત બનતી હોય તે ક્રિયાને સાદા વર્તમાન કાળમાં વાપરીએ છીએ. ઓકે, એટલે યુઝ્યુઅલી. કાળસૂચક શબ્દો કે જેને આધારે આપણને ખબર પડે છે કે આ વાક્ય કયા કાળનું છે. તો ડેલી, એવરી ડે, એવરી વીક, એવરી ટાઈમ, રેગ્યુલર, ઓફન, ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી વગેરે જે વર્ડ જે છે એ આપણા કાળસૂચક શબ્દો એટલે કે ટેન્સ સજેસ્ટેડ વર્ડ્સ ગણાશે. અહીંયા સુધી આવી ગયા છીએ. હવે કે જે કઈ ટેન્સ હોય એના માટે ક્રિયાપદ એટલું જ મહત્વનું હોય છે. અને ક્રિયાપદની જ્યારે હું વાત કરતો હોઉં
તો સાદો વર્તમાન કાળ હોય એટલે આપણે સપોર્ટેડ વર્બ તરીકે ડુ કે ડઝ આવે છે. ધ્યાન આપજો, ડુ અથવા ડઝ આવે છે. તો ડુ નો હું ઉપયોગ ક્યારે કરું અને ડઝ નો ઉપયોગ હું ક્યારે કરું? ઓકે, આજે સપોર્ટેડ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ એને કહી શકીએ આપણે. ઓકે, તો આ સપોર્ટેડ જે વર્બ જે છે, જો ડુ કે ડઝ છે તો સમજવું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું નાઉ. તો હવે મને એ ક્લિયર હોવું જોઈએ આપણી ભૂલો ક્યાં થશે, હું એ તમને ઇન્ડિકેટ કરતો જઈશ. હજુ આપણને ઘણા લોકોને ખબર નથી હોતી કે ડુ કોની સાથે હું વાપરું અને ડઝ કોની સાથે વપરાય. તો આપણું જે પર્સનલ પ્રોનાઉન ની જો વાત કરું તો કે આપણને ખબર છે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ રીતે આપણી પાસે પર્સનલ પ્રોનાઉન એટલે કે કર્તા વિભક્તિના સર્વનામો છે. ઓકે, ધ્યાન આપજો. તો આઈ જે છે તો હું આઈ સાથે ડુ નો ઉપયોગ કરીશ, સમજજો. વી છે તો વી સાથે હું ડુ નો ઉપયોગ કરીશ. યુ તો એની સાથે પણ ડુ આવશે. યુ અહીંયા પણ ડુ લખીશું. બટ હિયર હી, સી, ઇટ, હેઝ ત્યાં આપણે ડઝ નો ઉપયોગ કરીશું. અને ધે હોય એટલે ફરીથી આપણે ડુ નો ઉપયોગ કરીશું. એટલે આના આધારે આપણે એવું કહી શકાય કે હી, સી, ઇટ એની સાથે ડઝ નો ઉપયોગ કરીશું. અધરવાઇઝ જે બાકીના રહ્યા આઈ, વી, યુ, હી, ધે તો તેની સાથે આપણે ડુ નો ઉપયોગ કરીશું. ઓકે, તો આપણે યાદ શું રાખવું હવે? તો યાદ આટલું રાખો કે હી, સી, ઇટ એની સાથે ડઝ, બાકી બધા સાથે ડુ. ઓકે, તો અહીંયા હવે લખવું હોય, ધ્યાન આપજો, હું ડિટેલ જેટલું પણ હશે એ દરેક બાબતની હું ચર્ચા કરીશ. ઓકે, તો હવે એ લખવાનું થાય તો આ રીતે લખી શકીએ આપણે કે આઈ, વી, યુ, ચલો એ રીતે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ આવે છે. શું આવે છે આપણી પાસે? ડુ અથવા ડઝ આપણી પાસે અહીંયા આવે છે. તો આ બાબતની ધ્યાન એ રાખવાની છે હવે કે આઈ, વી, યુ, ધે સાથે ડુ આવે, પરંતુ હી, સી, ઇટ સાથે ડઝ આવશે. જો આ બાબતો આપણે પહેલા પણ શીખેલા છીએ, છતાંય આપણે આજે એની ફરીથી ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે ઘણા બધા એવા મિત્રો હશે, જે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં એ ભૂલી ગયા હશે. આવડતું હોય છે એવું આવડે, બધાને આવડે, કારણ કે ઈઝી બાબતો જે છે બધી, બટ આપણે થોડું ભૂલી જતા હોઈએ છીએ, તેને યાદ કરીએ છીએ ખાલી. ઓકે, હવે આપણી પાસે આ પ્રમાણે આવી ગયું છે. ઓકે, તો હવે એવું આપણે બીજું દર્શાવીએ છીએ કે જ્યારે સાદું વાક્ય હોય આપણી પાસે, તો સાદા વાક્યમાં આપણે ડુ કે ડઝ લખતા નથી. એક્ઝામ્પલ અહીં હું લખી દઉં છું ડાયરેક્ટ જ કે એક્ઝામ્પલ સમજજો. તો આઈ છે, આઈ તો આઈ સાથે મેં લખ્યું ડુ. ઓકે, હવે આઈ ડુ ટીચ ઇંગ્લિશ. આ રીતે વાક્ય લખ્યું છે. કાળ સૂચક શબ્દ મેં અહીંયા તમને આપ્યો નથી, લખવું હોય તો લખી દે. ચલો, હું દરરોજ ભણવા મારું કામ જ આ છે. ઓકે,
હવે તમે જોઈ શકો છો મેં આઈ છે તો આઈ સાથે મેં ડુ નો ઉપયોગ કર્યો છે ઓકે હવે ડુ લખ્યું છે ખરું મેં બટ જ્યારે આપણી પાસે સાદું વાક્ય હોય તો ત્યાં ડુ કે ડઝ લખતા નથી ફરીથી ગાઈઝ સાદા વાક્યમાં ડુ કે ડઝ લખતા નથી હા બટ we have the interrogative and negative જો આપણી પાસે પ્રશ્નાર્થ કે નકાર હોય તો ત્યાં આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરીશું પણ સાદા વાક્યમાં નથી લખતા તો અહીંયા ખાસ ધ્યાન આપો જ્યારે હું અહીંયા ડુ નથી લખતો છતાંય ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી એટલે અહીંયા આઈ ટીચ ઇંગ્લિશ એવરી ડે આ રીતે આપણી પાસે વાક્ય લખી નાખ્યું છે ઓકે બટ હવે આ જ બાબત તમે જુઓ અહીંયા આઈ જે છે આઈ ની જગ્યાએ મેં અહીંયા લખી નાખ્યું હિના ઓકે ચલો હિના મેં લખ્યું છે અથવા હું મારું નામ લખી દઉં છું અથવા હું હી સી લખી નાખું છું તો હિના જ્યારે આવે છે એટલે હિના સાથે શું કરીશું આપણે અહીંયા ડઝ નો ઉપયોગ કરીશું અહીંયા તો હિના સાથે આપણે ડઝ લખ્યું એટલે અહીંયા લખીએ આપણે ટીચ ઇંગ્લિશ ડેલી આ રીતે વાક્ય આવ્યું છે તો અહીંયા ડુ ના લખ્યું ક્રિયાપદમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે અહીંયા હિના ડઝ ટીચ છે આપણી પાસે તો અહીંયા જ્યારે હું ડઝ નહીં લખું તો જે કઈ ક્રિયાપદ હશે એ ક્રિયાપદમાં ફેરફાર થશે શું થાય છે ફેરફાર થશે અને ફેરફાર થાય એટલે જ્યાં મારે એસ અથવા મારે ઈએસ લખવું પડે શું લખવું પડશે અહીંયા એસ અથવા ઈએસ નો ઉપયોગ કરવો પડે તો હવે જ્યારે હું ડઝ નથી લખતો એટલે મારે વાક્ય આ રીતે બનાવવું પડે આને કે હિના ડઝ નીકળી ગયું છે તો અહીંયા ટીચ તો હવે પાછો પ્રશ્ન એવો થયો ડુ કે ડઝ જેવું થયું હું ત્યાં એસ લખું કે યસ લખું પ્રશ્ન છે સ્વાભાવિક છે બે બાબતો જે છે તો હું ત્યાં એસ લખું કે પછી યસ લખું ઓકે એ હું કન્ફ્યુઝ છું તો હવે મારે શું કરવાનું રહ્યું તો અહીંયા હું એસ લખીશ કે યસ લખીશ તો એના માટે પણ કેટલાક રૂલ્સ છે કેટલાક નિયમો છે એ નિયમો વિશે ચર્ચા કરવી પડશે આપણે તો જ્યારે તમારી પાસે ક્રિયાપદને અંતે ઓકે ધ્યાન આપજો ક્રિયાપદને અંતે જો ડબલ એસ હોય એસએચ હોય સીએચ હોય ઓ કે એક્સ હોય કે આપેલ હોય તો ત્યાં હું ઈએસ નો પ્રત્યયનો ઉપયોગ કરીશ અથવા જો મારી પાસે વાય હોય અને અહીંયા વ્યંજન હોય તો વાય નો હું આઈ કરીશ ને યસ પ્રત્યય લગાવીશ અથવા એફ કે એફપી હશે તો હું એ પ્રમાણે ચેન્જીસ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો સીએચ છે આપણી પાસે તો અહીંયા સમજીએ પહેલા ખાલી લખી દઈએ તો અહીંયા મારે લખવું પડે ટીચીસ ઇંગ્લિશ રેગ્યુલરલી રેગ્યુલર અથવા એવરીડે તો આ જે ફેરફાર જે છે એ ડુ લખવાથી થતો નથી પરંતુ ડઝ ન લખવાથી ક્રિયાપદમાં ફેરફાર થતો નથી પરંતુ ડઝ ન લખો તો ત્યાં આપણે એસ કે યસ નો ઉપયોગ કરવો પડે એટલે અહીંયા હું લખી શકીએ આપણે હવે કે ડુ ન લખવાથી ક્રિયાપદમાં ફેરફાર થતો નથી ઓકે બટ એ જ બાબત જો હું ડઝ ન લખું ન લખતા ક્રિયાપદને અંતે એસ અથવા ઈએસ આવે શું આવશે એસ અથવા ઈએસ નો હું ઉપયોગ કરીશ ફ્રેન્ડ્સ અહીંયા સુધી આવી ગયા આપણે હવે
હું એસ ક્યારે લખું અને ઈએસ ક્યારે લખું એની સમજૂતી આપી આપણે. આ ખાલી જાણવા માટે આપણે લખ્યું અહીંયા. આ દરેક બાબત આપણે શીખ્યા છીએ અગાઉ, ખાલી યાદ કરવાનું છે આપણે. અને જ્યારે આપણે સારું રિઝલ્ટ મેળવવું હોય તો દરેક ટોપિક આપણને યાદ હોવા જરૂરી છે. ઓકે, માર્ક્સ નો સવાલ છે, મે બી 4 માર્ક્સ બી આવી શકે આના. તો અહીંયા લખીએ કે આપણે ધ્યાન આપજો. ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓકે, એક્સ આવેલ હોય તો ઈએસ પ્રત્યય લાગે. ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ત્યાં આપણે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે ક્રિયાપદની વાત થઈ રહી છે. ઓકે, તો એવા ક્રિયાપદ આપણી પાસે હોવા જોઈએ કે જ્યાં લાસ્ટમાં ડબલ એસ આવવો જોઈએ, એસએચ આવવો જોઈએ, સીએચ આવવો જોઈએ, ઓ આવવો જોઈએ, કાં તો એક્સ આવવું જોઈએ. એ પ્રમાણેનું આપણી પાસે ક્રિયાપદ હોવું જોઈએ. તો એવા ક્રિયાપદો જે છે, જ્યારે હું એ લખી રહ્યો છું તો તમે પણ માઇન્ડમાં થોડો એના વિચારો કે ડબલ એસ આવતા ક્રિયાપદો કયા. ઓકે, ક્રિયાપદની વાત કરું છું, નાઉન ની વાત નથી કરતો. પછી ત્યાં ગ્લાસ ન લાવતા, હું ક્રિયાપદની ચર્ચા કરી રહ્યો છું. ક્રોસ કહી શકીએ. ઓકે, આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ શું કરવા, એક્ઝામ પાસ થવાનો. તો પાસ તમે જો પીએ ડબલ એસ, એમાં બી ડબલ એસ છે આપણી પાસે. ક્રોસ, એમાં પણ ડબલ એસ છે આપણી પાસે. તો આવા જે ક્રિયાપદો છે, તો એક્ઝામ્પલ તમારી પાસે ક્રોસ છે, આઈ ક્રોસ ધ બ્રિજ. ઓકે, એવરી ડે. તો આઈ છે તો હું ક્રોસ જ લખીશ. બટ જ્યારે હું એમ બોલું કે હી, તો હી બોલીશ તો ક્રોસ નું થઈ જશે ક્રોસીસ. કારણ કે હી છે તો હી સાથે ડઝ આવે અને ડઝ ન લખીએ એટલે ત્યાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાવીશું. ક્લિયર? તો ક્રોસ, તો હવે એ લખવાનું થાય ક્રોસીસ. ઓકે, હું એક એક ક્રિયાપદ લખું છું અહીં. તમારી પાસે એસએચ આવતા હોય એવા ક્રિયાપદો. ઓકે, વોશ આવે છે, દરવાજામાં પણ પુશ કરીએ છીએ. ઓકે, પછી ફિનિશ કરીએ છીએ. તો ફિનિશ, વોશ, પુશ. તો આ દરેક જગ્યાએ તમે જો ત્યાં એસએચ આવે છે. અને એસએચ આવતું હોય, એક્ઝામ્પલ ધારો કે વોશ અથવા ફિનિશ. હવે ઘણા બધા ક્રિયાપદો છે આપણી પાસે. તો વોશ છે તો એનું થશે વોશિસ. ઓકે, પણ ક્યારે, જ્યારે તમે ડઝ ન લખો ત્યારે. તો ક્રિયાપદની અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવેલ હોય તો આપણે ઈએસ પ્રત્યય લગાવીશું. એમાં પણ ખાસ ડઝ ન લખીએ તો. ઓકે, આઈ હોય તો કોઈ ફેર પડવાનો નથી. જે આપણે એક્ઝામ્પલ લીધું ટીચમાં, મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણે ડઝ ની ચર્ચા કરી રહ્યા છીએ આ બાબતની. ઓકે, તો અહીંયા એવું લખીએ ડઝ, આટલું લાંબુ મેં નથી લખ્યું. ડઝ ન લખતા ક્રિયાપદને અંતે ડબલ એસ આ આવતું હોય તો, એવું મેં લાંબુ લખવાનો પ્રયત્ન કર્યો નથી. ઓકે, સીએચ એક્ઝામ્પલ લીધું ટીચ. ઓકે, વોચ, ફેચ, કેચ. ઓકે, મેચ, મેચ એટલે કયું, પેલી રમે છે એ મેચ નહીં, પણ હા આપણે કઈક વસ્તુ મેચ કરી રહ્યા છીએ. આઈ મેચ યોર. ઓકે, મેં તારી જે વસ્તુ એની સાથે મારી વસ્તુની હું મેચ કરી રહ્યો, સરખામણી. તો ઓકે, તો અહીંયા લખીશું હવે કેચ. તો કેચ નું થયું કેચીસ. યસ છે એટલે ઓ
તો ગો, ડુ. ઓકે, તો એ વર્ડ છે આપણી પાસે, તો ગો, તો ગો નું થશે અહીંયા ગોઝ. હવે એક્સ, લાસ્ટમાં એક્સ આવો એટલે એક્સ જેવી વાત કરી હોય ને એટલે આપણે તરત માઇન્ડમાં ઓક્સ. ઓકે, બોક્સ. પણ ગાઈસ એ ક્રિયાપદ નથી. બોક્સ અને ઓક્સ, ઓકે, એ નાઉન છે, ક્રિયાપદ નથી. પણ હા, આપણે કે મને લચ્છી એમાં થોડી આઈસ્ક્રીમ મિક્સ કરીને આપજો ને, તો મિક્સ જ્યારે આવે છે તો એ ક્રિયાપદ છે. ફિક્સ જે આવે છે એ ક્રિયાપદ છે, જેને આપણે રિમિક્સ પણ કહીએ છીએ. ગાયન જે ગીતો જે છે એને રિમિક્સ કરતા હોઈએ છીએ. તો અહીંયા લખી શકીએ આપણે ફિક્સ, તો ફિક્સ નું થયું ફિક્સિસ. ઓકે, ફિક્સિસ. નાઉ જો આપણી પાસે આ મુજબ હોય, ડબલ એસ, એસ એસ, સી એચ, ઓ કે એક્સ આવેલ હોય તો આપણે ઈએસ પ્રત્યય લગાવીશું. ઓકે, નાઉ જો તમારી પાસે ડઝ હોય અને એ વખતે સાદા વાક્યમાં ડઝ ન લખવાનું થાય અને ત્યાં જો ક્રિયાપદ હોય, એ ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લાગે. તમે જોઈ શકો છો આ બધી આઠમાં આપણે આવે, છતાં હું તમને એ ડિટેલ આપી રહ્યો છું. ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે. આ ખાસ બાબત યાદ રાખવાની. વાય હોય એનો આઈ થઈ જશે. એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ અહીંયા પણ આપણી પાસે આવે. કેરી, CARRY, કેરી. ઓકે, મેરી, ટ્રાય, ફ્રાય. ઓકે, તો આ બધા વર્ડ જે છે જ્યાં વાય આવે છે અને એના પહેલા આપણી પાસે વ્યંજન છે. લાઈક એક્ઝામ્પલ કેરી. દેખો CARRY. ઓકે, વાય છે એના પહેલા વ્યંજન, આર એ વ્યંજન છે. ઓકે ને, કોન્સોનન્ટ. તો હવે જો ડઝ ન લખીએ તો શું કરીશું? CARR, વાય છે એનો આઈ અને ઈએસ પ્રત્યય લગાવીશું અહીંયા. ઓકે, આ રીતે ઉપયોગ કરી શકીશું. ટ્રાય આવે તો પણ એ રીતે આવશે. નાઉ બટ વાય પહેલા જો આપણી પાસે વ્યંજન હોય તો વાય નો આઈ કરીશું. બટ પરંતુ વાય પહેલા સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે. પ્રત્યય લાગે ત્યાં માત્ર એસ જ લગાડશું. ત્યારે કે જ્યારે આપણી પાસે વાય હોય અને એના પહેલા સ્વર હોય તો શું લાગે છે? માત્ર એસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ આપણે વારંવાર બોલીએ છીએ કે ચલો પ્લે, ઓકે, જોય, એન્જોય, તો સ્ટે. ઓકે, STAY, સ્ટે એટલે રોકાવું. તો પ્લે છે તો પ્લે ને આપણે માત્ર એસ જ લગાવીશું જ્યારે આપણી પાસે કોઈ નામ અવેલેબલ હશે ત્યારે. ધારો કે અહીંયા આપણી પાસે હોય કે તમારી પાસે અહીંયા સચિન છે, સચિન પ્લેઝ ક્રિકેટ, તો ત્યાં માત્ર એસ જ લાગશે, ઈએસ નહીં લગાવીએ. ઓકે, રીઝન શું છે? વાય છે ને પેલા સ્વર છે.
અને જો સચિન ન હોત અને ત્યાં આઈ લખ્યું હોત, ધે લખ્યું હોત, તો ત્યાં એસ પણ ન લાગે અને યસ પણ નહીં લાગે. નાઉ રેડી. નેક્સ્ટ, જો ક્રિયાપદને અંતે જે કઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે એફ કે એફઈ હોય, એફ અથવા એફઈ, તો તેને બદલે વીઈએસ પ્રત્યય લાગે. એને આપણે એફ કે એફઈ ને દૂર કરીશું અને એને બદલે આપણે વીઈએસ જે છે એનો ઉપયોગ કરીશું. ઓકે, ફરીથી ફ્રેન્ડ્સ, ક્રિયાપદને અંતે એફ હોય કે એફઈ, ક્રિયાપદને અંતે હોવું જોઈએ અને ત્યાં એઝ અ ડઝ જો ન લખીએ તો આપણે વીઈએસ પ્રત્યય લાગે એ એઝ અ સફિક્સ તરીકે લાગે. ઓકે, ક્રિયાપદને જે કઈ વર્ડ્સ હોય એ વર્ડ્સને અંતે કઈ પ્રત્યય લાગતો હોય તો એને સફિક્સ કહેવાય અને જે કઈ વર્ડ્સ હોય એના પહેલા કંઈક લાગતું હોય તો એને પ્રિફિક્સ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ આ કેચીસ છે તો આને સફિક્સ કહીશું, પણ રેગ્યુલર છે રેગ્યુલર ને આપણે ઇરેગ્યુલર બોલીએ છીએ તો ઇરેગ્યુલર જે છે ઈ એ આગળ લાગે છે તો એને આપણે પ્રિફિક્સ કહીએ છીએ. ઓકે, તો હવે એફ કે એફઈ વાળું હોય આપણી પાસે તો આપણને ખબર છે સેફ. દેખો સેફ ક્રિયાપદ છે, સેવ્સ. ઓકે, તો આવા જે ક્રિયાપદો હોય, ધારો કે લોફ, એલ ઓ એ એફ, તો લોવ્સ, લીવ, એલ ઈ એ એફ, તો લીવ્સ. ઓકે, તો આ પ્રમાણે આપણે અહીંયા પ્રત્યયો લગાવતા હોઈએ છીએ. નાઉ હવે આટલી બાબત જ્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો One minute. ફ્રેન્ડ્સ, આ જે છે એ મેઇન બેઝિક કોન્સેપ્ટ છે આપણી પાસે. જો બેઝિક કોન્સેપ્ટ આપણને માઇન્ડમાં સેટ થઈ ગયો તો આપણી જે બ્લેન્ક છે, એડિટિંગ છે, વોઇસ છે, દરેકમાં આ બાબત ઉપયોગી બનશે. ઓકે, આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર બનાવતા હોઈએ ત્યારે પણ આપણને તમે જોઈ શકો છો ઘણી વખતે આપણા જે ટીચર જે છે એ મોટા મોટા રાઉન્ડ કરી દે છે રેડ પેનથી, તો ત્યાં આપણી ભૂલ થયેલી હોય છે. પ્રશ્ન જ્યારે બનાવતા હોઈએ છીએ તો સાદા વર્તમાન કાળનો પ્રશ્ન પૂછ્યો હોય અને જ્યારે આન્સર એને આપવાનો હોય તો ક્રિયાપદમાં આપણે એસ કે એસ લગાવવાનો હોય અને એ ઉતાવળમાં ન લગાવીએ તો પણ આપણે ત્યાં વાક્ય ખોટું પડે છે. તો એ બાબતોની ખાસ થોડી ધ્યાન રાખવાની છે. ઓકે, હવે હું એ વાક્યો ઉપર આવી જઈએ છીએ. આપણે આ જે બાબતો જે શીખ્યા જઈએ છીએ એ જ અને આપણે વાક્યોમાં કન્વર્ટ કરીએ છીએ. હજુ હું પેસિવ ની વાત કરતો નથી, માત્ર ને માત્ર આપણે સાદા વર્તમાન કાળનો જ કોન્સન્ટ્રેટ કર્યો છે. વોઇસ ની ચર્ચા કરીને જે આપણે વોઇસ પણ સાથે શીખવાનું છે. ઓકે, હવે આ જે કંઈ આપણે શીખ્યા છીએ એને આપણે વાક્યમાં કન્વર્ટ કરીએ. ઓકે, નાઉ એક્ઝામ્પલ. ઓકે, વનિતા સમજજો, ખાલી જગ્યા bring book daily. આ રીતે વાક્ય આપણને આપ્યું છે, સમજજો હવે ખાસ. વનિતા ખાલી જગ્યા bring a book daily. મે બી આપણી પાસે જ્યારે બ્લેન્ક પૂછાયું હોય અને એ વખતે જ્યારે બનાવવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ કોન્સન્ટ્રેટ કરીશું આપણે સેન્ટેન્સ ઉપર.
વાક્ય અહીંયા તમે નિહાળો તો આખું વાક્ય જ્યારે તમે જુઓ છો તો વાક્યમાં તમે જુઓ છો અહીંયા તમારી પાસે 10 સજેસ્ટેડ વર્ડ્સ આપ્યો છે ડેલી. ઓકે, હવે ડેલી જ્યારે તમારી પાસે અહીંયા હોય એટલે એવું સમજવું કે આ વાક્ય જે છે તે સાદા વર્તમાન કાળનું છે. અને સાદો વર્તમાન કાળ આવે છે ફરીથી મેં ચર્ચા કરી, હજુ મેં વોઇસ કહ્યું નથી, બાકી તમને કહી શકું કે વોઇસ કયો છે, એક્ટિવ છે કે પેસિવ. પણ હજુ આપણે એની ચર્ચા કરી, ખાલી જગ્યાઓની વાત કરી રહ્યા છીએ. સાદા વર્તમાન કાળને જ એટલું કોન્સન્ટ્રેટ કર્યો છે આપણે. તો હવે મારે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવો હોય તો અહીં તો વનિતા છે અને વનિતા તો એનું સર્વનામ થાય સી અને સી હોય તો એની સાથે આવે ડઝ. અને સાદા વાક્યમાં જ્યારે હું ડઝ નહીં લખું એટલે મારે અહીંયા બ્રિંગ જે છે તો અહીંયા બ્રિંગ અને એસ પ્રત્યય લગાવવો પડશે એટલે આપણો આન્સર હશે બ્રિંગ્સ. નંબર 2, Ketan always ખાલી જગ્યા watch a TV. એ હંમેશા ટીવી જોવે છે, હંમેશા તે સાચું બોલે છે. ઓકે, તો અહીંયા તમે જુઓ ઓલવેઝ આપ્યું છે. હવે આપણી ભૂલ ક્યાં થશે? ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે, અહીંયા ઓલવેઝ સર અહીંયા તો એસ આવી ગયો છે, પણ ઓલવેઝ એ એઝ અ 10 સજેસ્ટેડ વર્ડ્સ છે કે જે આપણે કર્તાની પછી મૂકતા હોઈએ છીએ. ઓકે, ને કર્તાની પછી જ્યારે આવે છે એટલે હવે જ્યારે અહીંયા લખવાનું થાય તો વોચ કેતન છે, કેતન એટલે હી એટલે ડઝ. અને સાદા વાક્યમાં ડઝ નહીં લખીએ તો આપણે એસ કહીએ તો વોચ યસ સીએચ છે આપણી પાસે અહીંયા અને સીએચ છે એટલે મારે અહીંયા લખવાનું આવે તો હું લખીશ વોચીસ. ઓકે, એ જ રીતે દે ખાલી જગ્યા listen a story regular. રેગ્યુલર આ રીતે વાક્ય છે આપણી પાસે. દે ખાલી જગ્યા લિસન અ સ્ટોરી રેગ્યુલર. તેઓ નિયમિત સ્ટોરી એક વાર્તા સાંભળે છે. હવે અહીંયા તમે જુઓ દે છે અને દે આવે છે એટલે મારે માત્ર ને માત્ર લિસન જ લખવું પડશે. અહીંયા એસ કે એસ આવશે નહીં, કારણ કે અહીંયા દે એની સાથે ડુ આવે અને ડુ ન લખો કે ન લખો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. નાઉ નંબર 4, કેશવ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રાઇટ a letter every day. દરરોજ પત્ર લખતો નથી. ઓકે, પત્ર લખતો નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો વાક્ય કેવું છે, નકાર છે. આપણે એવું કહ્યું છે કે સાદું વાક્ય હોય તો ત્યાં આપણે ડુ કે ડચ લખતા નથી, પરંતુ જ્યારે નકાર કે હકાર હોય તો ત્યાં આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરીશું. એટલે હવે એ લખવાનું થાય કેશવ છે એટલે અહીંયા ડઝ આવે અને ડઝ લખવાથી ક્રિયાપદ નું મૂળ રૂપ જ રહેશે. આપણે એવું કહ્યું છે ડઝ ન લખવાથી એસ કે એસ લખીએ છીએ, પણ ડઝ રાખીએ છીએ તો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે મૂળ રૂપ રહેશે. અને મૂળ રૂપ હોય એટલે અહીંયા રાઈટ છે તો રાઈટ નું રાઈટ જ રહેશે. ઓકે, ક્લિયર? નંબર 5, ખાલી જગ્યા યુ
ખાલી જગ્યા reach to school તો દરરોજ સ્કૂલે પહોંચી જાય છે, પ્રશ્નાર્થ વાક્ય છે આપણી પાસે. હવે એ તમે જુઓ ડેલી આવ્યું છે, કાળ સૂચક ઉપર ખબર પડી કે વાક્ય જે છે તે સાદા વર્તમાન કાળનું છે. ક્લિયર? બટ હિયર વી હેવ ધ ક્વેશ્ચન. આપણી પાસે ક્વેશ્ચન સેન્ટેન્સ છે, એટલે કે પ્રશ્નાર્થ વાળું વાક્ય છે. અને પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય એટલે હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા યુ છે. ઓકે, અને યુ હોય તો યુ સાથે ડુ લખીશું કે ડઝ લખીશું? ઓબ્વિયસલી શું લખીશું? આપણે ડુ નો ઉપયોગ કરીશું. એટલે શરૂઆતની ખાલી જગ્યા છે કેપિટલ ડી, ધેન ડુ, અને રીચ જે છે દેખો ch છે પાછળ, પરંતુ આપણે મૂળરૂપ જ લખીશું, કારણ કે ડુ લખો કે ન લખો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું આપણો સાદો વર્તમાન કાળ. ઓકે, આ રૂલ્સ 1. હવે બીજું ક્યારે ઉપયોગ કરી શકીએ આપણે સાદા વર્તમાન કાળનો? તો સાદો વર્તમાન કાળ જે છે જ્યારે આપણી સનાતન સત્ય વાક્ય હોય. એક્ઝામ્પલ, 1 minute. Now we are ending the topic. ફ્રેન્ડ્સ, આ જે ફર્સ્ટ રૂલ્સ હતો આપણો કે ક્યારે યુઝ કરીએ, કે નિયમિત ક્રિયાઓ જે કંઈ બને છે એને આપણે સાદા વર્તમાન કાળમાં લખ્યું. ઓકે, હવે એ જ રીતે અહીં આપણે વાત કરીએ છીએ કે જે કંઈ સનાતન સત્યને હોય, તો સનાતન સત્ય હોય, પ્રોવેબ એટલે કે કહેવત હોય, તો પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. તો એ લખીએ આપણે. સનાતન સત્ય, પ્રોવેબ એટલે કહેવત, રીઝન એટલે કેવું હોય તો એક્ઝામ્પલ વૈજ્ઞાનિક કારણ. ઓકે, ગાણિતિક નિયમ, ભૌગોલિક કારણ, વગેરે સાદા વર્તમાન કાળમાં આવે. વગેરે જે છે એ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. તો હવે એ સમજીએ આપણે. પ્રોવેબ. ઓકે, કહેવતની વાત કરવી હોય તો આપણે બોલીએ છીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓકે, યુનિયન ઇઝ સ્ટ્રેન્થ, જૂનું એટલું સોનું, સંપ ત્યાં જમ. આ કહેવતો છે. ઓકે, આપણા જે પુરાતન જૂન જે રામાયણ પહેલાની પણ જો વાત કરીએ ત્યારે પણ એ જ કહેવત હતી કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓકે, મહાભારત આવ્યું તો પણ આપણે જ કીધું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આજે પણ આપણે એમ કહીએ છીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અને 500 વર્ષ પછી પણ એમ જ કહીશું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એમાં ત્યાં ઓલ્ડ વોઝ ગોલ્ડ એવું નહીં કહેતા કે જૂનું એટલું સોનું હતું. હજુ પણ એવું જ છે. તો આવી જે કહેવતો છે સંપ ત્યાં જંપ, એ વખતે પણ બધા ભેગા રહો તો સારું થવાનું. પેલી લાકડી વાળી કહાણી કે એક લાકડી તૂટી જાય છે, બધી ભેગી હોય તો તૂટે કારણ કે ત્યાં સંપ છે. તો એ કહેવત એ વખતે પણ હતી, અત્યારે પણ છે, એમાં કોઈ ચેન્જીસ થયો નથી. તો આવી કહેવતો હોય તો એને પણ સાદા વર્તમાન કાળમાં લખીશું. સનાતન સત્ય. ઓકે, પૃથ્વી જે છે તે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. તો એ વખત બી ફરતી હતી, આજે બી ફરે છે, કાલે બી ફરવાની છે. એ ભૌગોલિક રીઝન છે. સાયન્ટિફિક ની વાત કરીએ આપણે. ઓકે, તો ઓઇલ ઇઝ લાઇટર ધેન વોટર. ઓઇલ ઇઝ લાઇટર ધેન વોટર. તો
પ્રવાહી જે છે એ પાણી કરતા પ્રજ્વલનશીલ છે. વોટર બોઇલ્સ એટ 100°C. પાણી 100°C ઉકળે છે. તો આ બધા વૈજ્ઞાનિક કારણો છે. તો આવી જે બાબતો જે છે એને પણ સાદા વર્તમાન કાળમાં લખીશું. ઓકે, તો હવે ખાસ થોડું ધ્યાન આપવાનું છે. તમે ધ્યાન આપજો, અહીંયા થોડું ચેન્જ કરવાનું છું. એક્ઝામ્પલ 1, the sun set in the west. વેસ્ટ, આ રીતે વાક્ય છે આપણી પાસે. હવે આપણને ખબર છે કે સૂર્ય અને દિશા અનન્ય બાબતો એની આગળ ધ લખીએ છીએ. the sun ખાલી જગ્યા set in the west. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે, અથવા sun rises in the east. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ઓકે, આ સનાતન છે આપણી પાસે. અહીંયા sun એક વચન છે એટલે એનું સર્વનામ છે ઈટ, અને ઈટ આવે એટલે એની સાથે ડઝ, અને ડઝ ન લખો એટલે તમારી પાસે અહીંયા થશે સેટ્સ. ઓકે, નંબર 2 જે એક્ઝામ્પલ આપ્યું, the earth move around the sun. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. ઓકે, તો અર્થ અહીંયા પણ ઈટ લીધું આપણે, તો અહીંયા થયું moves. ઓકે, થર્ડ, water boil at 100°C. તો વોટર જે છે કે જે 100° છે એ ઉકળે છે. તો વોટર પાણી, આપણે પાણીઓ એવું નથી બોલી શકતા, સૂર્યો એવું નથી બોલી શકતા. તો વોટર છે તો અહીંયા બોઇલ્સ. ઓકે, નાઉ ફોર્થ, ગાણિતિક નિયમ 2 and 2 make 4. 2 અને 2 કેટલા થશે? 4. ક્લિયર? તો અહીંયા તમે જો 2 and 2 લખ્યું છે, અહીંયા મેક લખ્યું છે મેં, એટલે 2 અને 2 ની વાત કરી હતી. એટલે એક કરતા અને બીજો કરતા 2 થઈ ગયા છે. એટલે કરતા તરીકે ગ્રામેટિકલ રીતે જો વાત કરીએ તો ઓકે, બાકી ઘણા લોકો 2 and 2 મેક્સ લખે છે. પણ નાઉ વી આર ડિસ્કસિંગ ધ ગ્રામેટિકલ ટોપિક. તો અહીંયા આપણી પાસે મેક્સ નહીં લખીએ પણ માત્ર મેક લખીશું. ઓકે, નંબર 5, honesty best policy. honesty ખાલી જગ્યા to be the best policy. આ રીતે આપણી પાસે વાક્ય અહીંયા આવ્યું છે. હવે અહીંયા નિહાળો તો પ્રામાણિકતા એ આપણી નૈતિક ફરજ છે. પ્રામાણિકતા એ આપણી નૈતિક ફરજ છે. તો હા, તો અહીંયા મેં લખ્યું to be લખ્યું છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખવાની છે અહીંયા કે જ્યારે આપણે to be ની ચર્ચા કરીશું એટલે to be ના રૂપ તરીકે આપણને ખબર છે am, is અને are એ વર્તમાન કાળમાં આવે છે. અને ભૂતકાળ હોય તો ત્યાં આપણે was કે were નો ઉપયોગ કરીએ છીએ. વર્તમાન કાળમાં to be ના રૂપો am, is, are, અને ભૂતકાળ હોય તો was કે were. તો અહીંયા વર્તમાન કાળ છે, કહેવત છે, અને કહેવત છે તો એને હું સાદા વર્તમાન કાળ પર લખીશ. એટલે અહીંયા to be લખ્યું છે તો મારે ત્યાં to be નું રૂપ લખવું પડે. એટલે અહીંયા થશે honesty જે છે તો is આવશે. honesty is the best policy. અથવા union is strength. હવે union ખાલી જગ્યા to be નું રૂપ strength. તો to be નું રૂપ શું આવશે? am, is અથવા are માંથી, એટલે કે ત્યાં is લખીશું આપણે.
તો આ રીતે આપણે ઓઇલ ઇઝ લાઇટર ધેન વોટર, હમણાં બોલ્યા આપણે ઓઇલ ઇઝ લાઇટર ધેન વોટર, તો ત્યાં પણ આપણે ઇઝ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અનધર 6. તમે જો અલગ 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 કેટલા વાક્યો આપણી પાસે આવી શકે છે. નાઉ ધ કાઉ, ખાલી જગ્યા, to have 4 legs. ગાયને 4 પગ હોય છે, નાનપણથી શીખાવ્યા છે. હા, ગાયને 4 પગ હોય, ગાયને 2 કાન હોય, ગાયને 2 આંખો છે. આવું આપણે શીખતા આવીએ છીએ. આપણે ગાય વિશે એસે લખવાનો તો નાના હતા ત્યારે આપણે આ રીતે લખતા હતા. તો ગાયને 4 પગ છે અને અહીંયા દેખો મેં શું લખ્યું છે, ટુ હેવ લખ્યું છે. અને ટુ હેવ આવે અને ટુ હેવ ની જ્યારે વાત કરીશું આપણે, એટલે ટુ હેવ નું રૂપ લખવું પડે. અને ટુ હેવ ના રૂપની વાત કરીએ તો ત્યાં આવે હેવ, હેઝ અને હેડ. તો એમાં પણ હેવ અને હેડ એ વર્તમાન કાળ અને હેડ છે તે ભૂતકાળમાં હોય. ઓકે, પાછા કન્ફ્યુઝ તો સર હું વર્તમાન કાળ છે તો હેવ લખીશ કે હેઝ લખું? તો આપણને આ પણ ખબર હોવી જોઈએ કે હેવ કોની સાથે આવે અને હેડ કોની સાથે આવે. તો આ બાબત અહીંયા યાદ રાખવાની. હી, સી અને ઇટ હોય, હી, સી, ઇટ તો હેઝ. અને આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય તો ત્યાં આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ. અને કાઉ, એક જ ગાયની વાત કરી રહ્યા છીએ અને ગાયની વાત થઈ રહી છે એટલે અહીંયા લખો તો લખીશ. ચલો, અ કાઉ, તો અહીંયા ઈટ અને ઈટ હોય એટલે હું શું લખીશ, હેઝ. એટલે હું લખીશ અહીંયા a cow has 4 legs. તો આ રીતે આપણે આ સાદો જે વર્તમાન કાળ જે છે એમાં આ રીતે વાક્યો આપણે લખી શકીએ. પણ ગાઈઝ મહત્વનું એ છે કે આને આપણે જ્યારે વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ તો કેવી રીતે ચેન્જ થાય છે એ શીખવાનું જ મહત્વનું છે. પણ અહીંયા સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય એની આપણે આજે ચર્ચા અહીંયા કરી છે. જો કઈ એવી તકલીફ હોય તો તમે મને પછી કોન્ટેક્ટ કરી શકો છો. તો અહીંયા આપણે આપણું જે લેક્ચર હતું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ટેક કેર, લર્ન કરતા રહો, શીખતા રહો, ભણતા રહો, વર્ક હંમેશા કરતા રહો તો જ સારું રિઝલ્ટ મળી શકે છે. એટલે સખત મહેનત જ એક પર્યાય છે સારું રિઝલ્ટ મેળવવાનું. ઓકે, બાય.